નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। વિશ્વ પ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામ સાળંગપુર શ્રી કષ્ટભંજન દેવ મંદિરમાં મેઘધનુષ્ય થીમ અને 536 રંગબેરંગી છત્રીઓથી ભવ્ય શણગાર કરાયો। હનુમાનજી દાદાને કચ્છની 1000 કિલો ખારેકનો અદ્ભુત અન્નકૂટ ધરાવ્યો। સુપ્રસિદ્ધ યાત્રાધામ બોટાદ જિલ્લાના સાળંગપુર ધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે આજે શનિવાર નિમિત્તે શ્રી કષ્ટભંજન દેવને મેઘધનુષ્યની થીમવાળા કલરફુલ વાઘા અને દાદાના સિંહાસન ગર્ભગૃહને રંગબેરંગી 536 છત્રીઓનો શણગાર ધરાવવામાં આવ્યો હતો। મંગળા આરતી સવારે 5:30 કલાકે પૂજારી સ્વામી દ્વારા અને સવારે 7 કલાકે શણગાર આરતી કોઠારી શ્રી વિવેક સાગર દાસજી સ્વામી દ્વારા કરવામાં આવેલ, તેમજ ખારેકનો ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો। આજે હનુમાનજીને કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે આજે અષાઢ મહિનાના શનિવાર નિમિત્તે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીને મેઘધનુષ્યની થીમવાળા વાઘા પહેરાવવામાં આવ્યા છે। આ વાઘા 7 દિવસની મહેનતે અમદાવાદથી એક ભક્તે મોકલ્યા હતા। આ ઉપરાંત દાદાના સિંહાસન, ગર્ભગૃહ અને મંદિર પરિસરમાં 536 રંગબેરંગી છત્રીનું ડેકોરેશન કરાયું છે। તો હનુમાનજીને આજે 1000 કિલો કચ્છની ફેમસ ખારેક ધરાવવામાં આવી છે। આ ખારેક ભક્તોને પ્રસાદમાં આપવામાં આવશે। હજારો ભક્તોએ આ અનેરા દર્શનનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો। રિપોર્ટર વિપુલ લુહાર, બોટાદ।